બાકી આપણે નથી એ વાત અલગ છે. હજી આ ભાઈ ગણે છે ભાઈ કઈ પૈસા હે જ નહીં હવે આપણી કಡೆ ઓકે જય માતાજી મિત્રો. આપણે પહોંચી ગયા છીએ જામનગર ખંભાળિયા ડીપે. જામનગર બોલાઈ ગયું તો વાંધો નહીં. મજામાં જઈએ કે આપણે લોકો જોતા મજામાં જઈએ તો હાલો જો આ બસમાં આવ્યા હતા આપણે ખંભાળિયા રાજકોટ. હવે જાય છે પછી સાંજે 11 વાગે પહોંચશે રાતના. તો આપણે પહોંચી ગયા ને એટલે ઘણું હવે હલો ઘર બાજુ વિનતા થાય ધીમે ધીમે તો બે જઈએ હાલી પગે પગે. હવે બારે સાયકલ લેવાની છે કેમ કે જો ડીપામાં ચાલુ છે કામ ચાલુ છે ડીપામાં. એટલે ડીપામાં તો સાયકલનું મેળવતો નથી મૂકવાનો તો બહાર સાયકલ રાખી છે તો બારે સાયકલ લઈને આપણે જઈએ હવે. હાલો પાણી પીએ મારે પીવું લાવ નથી પૂરું થઈ લાવતા ખરા હવે જા બિસ્લરી નથી હું લીધી હતી કે 20 વાળી લીધી હતી ને તો અમે નબળું થોડું પી. હા ઓસ્કા બોટલ ખરાબ થઈ ગઈ. તમે પાણી પીઓ બોટલ ના વિચારો. પાણી બોટલ તો ઓલી ખરાબ હોય પણ એની અંદર જે મટીરીયલ હોય ને એ જોરદાર હોય. એવું છે હશે હાલો સમજો સાયકલ આપણે અહીંયા પડીએ બાર બેની. જો આપણી સાયકલમાં તો કાંઈ હે નહીં જૂની છે બની છે. જો આ નવી સાયકલ છે હમણાં નવી હવી આ ભાઈની જો ઓલા ભાઈ આવે હિલા હોય ને એ ભાઈની જો સાયકલ નવી હવી. આપણે તો જો આ જૂની સાયકલ એટલે રાખીએ છીએ આપણે બારોબાર. તો હાલો તો મંડી સાયકલ લઈને ખેંચવા. હા ભાઈ આમ તાળાય મારે આપણે તાળાય નથી મળતા કે તાળું જ નથી જોયું તાળું જ નથી અહીં પાસે એને તાળું તો છે ખુલ નહીં રહ્યા. ખોલો હરખું ખુલી ગયું તાળું નતું ખુલતા આવડતું એને તો વાંધો નહીં ખુલી તો ગયું તાળું. હાલો તો હવે મંડી ખેંચવા હાલો. બની ગયા એક ને ઈંડવા તો બીજી બસ આવી ગઈ જીઆરટીસી. હલો હે હું થઈ ભાઈબંધનો બેગ તૂટી ગયું છે. સવારના પોરમાં બૂંદ લાગી ભાઈબંધનું બેગ તૂટી ગયું ખાવું તો કેમ પહેર્યું ખાલી આમ જવું તમે આગળથી પહેર્યું કેમ થઈ જવું તમે ના આગળ પટ્ટો આમ નાખ્યો હોય પટ્ટો ના ટાઈ ગયો આગળ એડતા પહેર્યું છે આગળ બેગ બોલો સરખો બેગ એ કે બેગ ખાવું હોય ને એટલે તૂટી ગયું એ આમ પહેરવું પડે છે. હલો નહીં ગયા ખેંચવા ત્યાં બાજુ છે જીવીજી કોલેજ. ચાલો ભાઈબંધ પાછળ આવી ગયા પહોંચી ગયા જોઈ લો. ખાવાના સલાહ ફાટક બંધ હતું કેમ કે ખોદાઈ ગયું હતું ત્યાં કામ ચાલુ હતું. તડકો સામો આવે કે દેખાતું નથી એટલે બીજું કંઈ નહીં. તડકો સામો આવે દેખાતું નથી. જો આ બધું ખોદાઈ ગયું હતું અહીંયા ખોદી બોદી નાખ્યું તમે જોઈ લ્યો. હવાના બંધ હતું ફાટક ફટાફટ ચાલુ થઈ ગયો રોડ જોઈ લ્યો. હવાના તો રોડ બંધ ફટાફટ રોડ ચાલુ થઈ ગયું. જ્યાં બધા ખાડા બાડા હતા ને ઓલા કે આપણે જીસીબીથી ઓલું ખોદાવી નાખ્યું હતું. જો અહીંયા આ બધું ખોદી નાખ્યું હતું એટલે પાછું થઈ ગયું. ચાલ્યો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઘરે અને દી આથમી ગયો છે. દી આથમા વ્યૂ આમ જો કેમ આવે નહીં અલગ વ્યૂ આવે આમ જોઈ લ્યો કેમ આવે નહીં. એક કોમેન્ટ મૂકી દેજો વ્યૂ આવે નહીં જો આમ કેમ વ્યૂ આવે નહીં આમ. બાકી વ્યૂ આમ હા કેવું આવે જોરદાર આમ વ્યૂ આવે.
હાલ મેડી પર ચડી જઈએ આપણે. ઠંડો ઠંડો પવન આવે જોરદાર. નહીં આવે ઠંડો ઠંડો પવન આવે છે ને વ્યૂ એ આમ જોરદાર છે અને આમ ઠંડો પવન આવે છે એકદમ એટલે આમ મજા જ એવા રાખે અલગ જ જેવા. તમે વિડીયોમાં આગળ કન્ટિન્યુ કરીએ આપણે જાસી તો ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું. જો આમ જાય પેટ્રોલ ભરાવા આમ જોયું આખો ક્યાં મેં જોઈ ખાલી તમે હવે આમ પેટ્રોલ ભરાવી લઈ ને નગરમાંથી કાલ હાલી ને જવું જોઈએ ચાલો પેટ્રોલ ભરાવી લઈએ હવે. આગળ આમ પેટ્રોલ ભરાવી લઈએ કયો કા. હલો હલો હમણાં થાય આપણી ગાડી ટાંકી ફૂલ પછી જલસા મોજે દરિયાઓ પછી તો પચી ગયા પેટ્રોલ રોપે તો ભરાવી લે પેટ્રોલ. નવી આવી ગાડી છે હમણાં છોડાવી લઈએ. મહિનાથી મોર મહિનોથી મોર છોડાવી ગઈ. ચલો ગાઈસ જો પેટ્રોલ ભરાવજો ટાંકી ફૂલ કરી લીધી જાય છે ઘરે. જો કાંટો ક્યાંય ને કોઈ જોજો અને પેલા ક્યાં તો એ જમા લેજો આપણે આપ કેમ કરી થોડુંક જોઈ લો. પેલા ક્યાં તો એ તમે જોઈ લેજો વિડીયોમાં આગળ. અટાણે ક્યાં તમે જોઈ લો. આમ કે પૈસા હોય તો નાખી શકાય બાકી આપણે નથી એ વાત અલગ છે. હજી આ ભાઈ ગણે છે ભાઈ કઈ એ જ ભાઈ હવે વાત તો સાંભળો હવે પૈસા એ જ નહીં હવે આપણી ઘણા ઓકે હવા તો ખબર સાયકલ લઈને જતા હોય તો પછી પૈસા હે જ નહીં ભાઈ અમારે. ના ના તમારા ભાઈ પૈસા હે પૈસા ભાઈ તમારા ભાઈ ગાડી તો હાલો મામાદેવ. હાલો તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. હવે આપણે જઈને મામાદેવ જઈને જ ગાડી સાલો પચી ગયા છે મામાદેવે. મામાદેવ મંદિર આપણે આવી ગયા મામાદેવ મંદિર એમાં અમે દર્શન કરી લઈએ. તમે દર્શન કરી લેજો. કમેન્ટમાં જે મામાદેવ મૂકી દેજો અમે કરી લઈએ. તમને કરી લેજો મામાદેવ દર્શન જોઈ લો. દર્શન થઈ ગયા છે તો આપણે જાય છે ઘરે. મંદિર ગાડી લઈને ખેંચવા આવ્યા હતા એટલે આટલા ભેગા હતા બધા પાછા રહી ગયા હતા ગદના બધા પાછા રહી ગયા હતા. ચાલો ગાડી લઈ જઈએ આપણે આવ્યા હતા એ લઈને જઈને હવે હાલો મળીએ આપણે ઘરે જઈને. ભાઈ સૌ કરી છે આપણે બ્લોગનું એન્ડિંગ. આપણે મળશે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.